મિત્રો, અત્યારે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન ગયું, પણ આપણે એ ઇલેક્શન બાબતને લઈને ચર્ચા નથી કરતા. શું થયું શું નહીં એ મુદ્દો અલગ છે, આપણે એના માટે પણ સ્પેશિયલી વિડીયો બનાવીશું. પણ અત્યારની કન્ડિશન એ છે કે જ્યારે ઉમેદવાર હારી જાય છે ને ત્યારે એમના સાથી મિત્રો પર આરોપ લગાવે છે, એમના પાર્ટીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવે છે, એમના કુટુંબીજનો પર આરોપ લગાવે છે. હારેલા ઉમેદવારની વાત કરીએ છીએ, કેમ કે હાર થઈ જતી હોય છે ત્યારે હાર સહન નથી કરી શકતો મિત્રો, એટલે આ બધા આરોપો લગાવે છે. પણ એમની માનસિકતા આ ખરાબ છે મિત્રો. કેમ માનસિકતા ખરાબ છે એ હું તમને કહેવા જઈ રહ્યો છું. કેમ કે જો આપણે રાજકારણ કરવું હોય, આપણને રાજકારણ આવડતું હોય અને લાંબા સમય સુધી કદાચ રાજકારણ કરવું હોય, અત્યારે આપણે ભલે હારી ગયા પણ ભવિષ્યમાં નેતા બનવું હોય, ભવિષ્યમાં આપણે જીતવું હોય, તો બધા આરોપો, ઝઘડાઓ, વિરોધ આ બધું જ ખોટું છે. જેટલા પણ આપણને મતો મળ્યા છે, જેટલા પણ આપણને લોકોએ વોટ આપ્યા છે, એમાં આપણી ખુશી વ્યક્ત થવી જોઈએ, લોકોનો આભાર માનવો જોઈએ. આપ્યો એમનો પણ આભાર માનવો જોઈએ અને ન આપ્યો એમનો પણ આપણે આભાર માનવો જોઈએ. એનું કારણ શું મિત્રો? એનું ખાસ કારણ એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ આપણે ઇલેક્શન ફરી આવશે ત્યારે આપણે લડીશું ને, ત્યારે જો આપણને સાથ સહકાર લેવો હોય, સાથ સહકાર જોઈતો હોય, તો લોકો સાથે ખૂબ સારું એવું કોમ્બિનેશન, ખૂબ સારા એવા વ્યવહારો બનાવીને રાખવા જોઈએ. લોકો સાથે સારી રીતે રહેવું જોઈએ, લોકોની બને ત્યાં સુધી મદદ કરવી જોઈએ, લોકોને જરૂર પડે ત્યાં આપણે જઈને ઊભા રહેવું જોઈએ. હર હંમેશ લોકો માટે અવાજ બનવું જોઈએ, હર હંમેશ લોકો માટે લડવું જોઈએ, હર હંમેશ લોકોને આપણા થકી ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ફાયદો થાય એવા કામો કરવા જોઈએ. ત્યારે આપણી લોકપ્રિયતા ઓટોમેટિકલી વધવાની છે. આપણને લોકો ઓટોમેટિક માંગ્યા વગર પણ વોટ આપશે. કેમ કે જો તમારું કામ સારું હોય, તમે લોકોને ગમતા હોય, તમે લોકોને ક્યાંય નડતા ના હોય, ખાસ કરીને લોકોની સેવાની ભાવના તમારામાં હોય, તો ચોક્કસથી લોકો સામે ચાલીને તમને વગર ખર્ચે પણ વોટ આપશે. પણ લોકો સાથેનો સંપર્ક જોડાયેલો આપણો હોવો જોઈએ, લોકો સાથેનો તાલમેલ ખૂબ સારો હોવો જોઈએ. ક્યારે પણ લોકોનો વિરોધ ના કરવો જોઈએ, લોકોને ધમકી ના આપવી જોઈએ, લોકોને ડરાવવા ના જોઈએ. નેતાઓનું કામ આ છે કે લોકોને ડરાવે, લોકોને ધમકી આપે, લોકોનો વિરોધ કરે, આવું કરતા હોય છે ખરેખર. પણ જો આપણે સારા નેતા બનવું હોય, નીડર નેતા, હોશિયાર નેતા અને લાંબા સમય સુધી જો નેતાગીરી કરવી હોય ને, તો આ બધું છોડી દેવું જોઈએ. લોકોનો પ્રશ્ન શું છે, લોકોને તકલીફ શું છે, લોકો આપણાથી કેટલી આશા રાખે છે, શું આશા રાખે છે ને, એ જાણવું ખૂબ જરૂરી છે મિત્રો. આપણી જો હાર થતી હોય છે ને, તો એમાં લોકો કોઈ પણ વ્યક્તિ જવાબદાર નથી. એના માટે કોઈ પણ મિત્ર જવાબદાર નથી, પાર્ટી જવાબદાર નથી, ગામવાસીઓ જવાબદાર નથી, મતદારો જવાબદાર નથી, કાર્યકર્તાઓ જવાબદાર નથી, કોઈ પણ જવાબદાર નથી. માત્ર ને માત્ર આપણે પોતે જ એના માટે જવાબદાર છે. ક્યાંક ને ક્યાંક કંઈક જગ્યાએ આપણી ભૂલ રહી ગઈ હશે, આપણે કંઈક ભૂલો કરી હશે, કદાચ લોકોને આપણે ના ગમતા હોય, પણ કેમ ના ગમતા હોય? કંઈક આપણી ભૂલના કારણે ના ગમતા હોય. આપણે સારા કાર્યો કરી શકીએ એવી આશા લોકો આપણા પર ના રાખતા હોય, એનું પણ કારણ છે કે કદાચ આપણે ભૂતકાળમાં કંઈક ને કંઈક ખોટા કાર્યો કર્યા હોય, લોકો સાથે ખરાબ વ્યવહારો કર્યા હોય, લોકોની અવગણના કરી હોય, લોકો આપણને પસંદ ના કરતા હોય છે, ત્યારે આપણો પરાજય થતો હોય છે, ત્યારે આપણે હારી જતા હોય છે. પણ હારી જવાનો દોષ કોઈ બીજા વ્યક્તિને આપવો, એના કરતાં મારી ક્યાં ભૂલ થઈ, કઈ રીતે ભૂલ થઈ, કઈ જગ્યાએથી આપણને વોટ નથી મળ્યા અને કેમ નથી મળ્યા, આ બધા પ્રકરણો લઈને ચર્ચા વિચારણા કરવી જોઈએ, મંથન કરવું જોઈએ અને ખૂબ જ સારી એવી આવનાર સમયમાં તૈયારી સાથે મેદાનમાં ઉતરવું જોઈએ. હારથી બોખલાઈ ગયા આપણે, હારથી ડરી ગયા, હારથી ગુસ્સે થઈ ગયા, તો એ તમને નેતા બનવાથી ખૂબ દૂર લઈ જઈ રહ્યા છે તમારા લક્ષણો. મિત્રો, એ તમારા લક્ષણો સારા નથી. જેટલા પણ નેતાગીરી કરવા માગે છે, જેટલા પણ નેતાઓ બનવા માગે છે, દરેક લોકોને આપણે કહેવા માગીએ છીએ, એ દરેક આગેવાનોને આપણે કહેવા માગીએ છીએ કે તમે નાની નાની તકલીફો લોકોની જુઓ, લોકોને સમસ્યા શું છે એ જુઓ, અને લોકો
કઈ રીતે તમારા સાથે જોડી શકે છે, તમને પસંદ કઈ રીતે કરી શકે છે એ જુઓ. અને કઈ જગ્યાએ તમે હારી ગયા છો, કઈ જગ્યાએથી વોટ નથી મળ્યા, અને નથી મળ્યા તો આ એરિયાના વોટ આપણને કેમ નથી મળ્યા, કેમ લોકોએ આપણો વિરોધ કર્યો છે. આપણે એમને જઈને કહેવાનું નથી, માત્ર ને માત્ર આ આપણે મંથન કરવાનું છે અને આવનાર સમયમાં એનું સોલ્યુશન લાવવાની કોશિશ 100% કરવાની. લોકો સાથે તાલમેલ મેળવીને રહેવું, લોકો સાથે હળી મળીને રહેવું જોઈએ, લોકોને ઉપયોગ થાય એ રીતે આપણે રહેવું જોઈએ. અને બધી જ જવાબદારીઓ હારની પોતે સ્વીકારવી જોઈએ, લોકોનો આભાર વ્યક્ત કરવો જોઈએ અને મારી કંઈક ભૂલો રહી ગઈ છે એના કારણે હું હારી ગયો છું એવું પોતે આપણે માની લેવું જોઈએ ને સ્વીકારવું જોઈએ. લોકોને મળીને એમને શાબાશી આપવી જોઈએ કે વાહ યાર, તમે વોટ મને આપ્યો, ખૂબ ખૂબ આભાર તમારો. આવનાર સમયમાં કદાચ આપણે લડશું તો તમારા કામો કરશું, 100% તમારા કામો થશે, આવો વિશ્વાસ પણ આપણે આપવો જોઈએ. લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ દોસ્તો. એને સાચો અને સારો નેતા કહેવાય. રાજકારણ ખૂબ જ ગંદી વસ્તુ છે, પણ જો આ વસ્તુમાં જો તમે પડ્યા છો ને તો એને સમજવું ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ તો તમારે રાજકારણ સમજી જવું એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને સમજીને કઈ રીતે એનું કાર્ય કરવું, કઈ રીતે રાજકારણ કરવું, કઈ રીતે આપણા આગળના પ્લાન, આપણું આગળનું આયોજન, એના વિશે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો તમને એવું લાગ્યું હશે કે નરેશભાઈ ખૂબ સારી રીતે સમજાવ્યું છે રાજકારણ, તો કમેન્ટ કરજો. અને કદાચ તમને એવું લાગ્યું હશે કે યાર નરેશભાઈ તમને સમજ નથી પડતી રાજકારણમાં, તો પણ તમે કમેન્ટ કરી શકો છો, તમારો અધિકાર છે મિત્રો. બાય બાય.